તાપી જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તાપીના સંયુક્ત ક્રમે માર્ગ સલામતી મહિનો 2024ની ઉજવણીનો કાર્યક્રમ જિલ્લાના વડુ મથક વ્યારાથી પ્રારંભ કરવામાં આવ્યો। તાપી જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહે જણાવ્યું હતું કે લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થઈ પોતાની ટુ વ્હીલર ગાડી ચલાવતા હોય ત્યારે હંમેશા હેલ્મેટ પહેરવી જોઈએ અને ફોર વ્હીલર ગાડીમાં સીટ બેલ્ટ બાંધવો જોઈએ। તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ ચોક્કસપણે મેળવી અને એના માટે તંત્ર દ્વારા પણ અનેક કાર્યક્રમો આ સલામતી મહિના દરમિયાન યોજવામાં આવનાર છે। તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વાહન લઈને નીકળવું એ રોજબરોજની જરૂરિયાત છે, પરંતુ તેની સાથે માર્ગ સલામતીની તકેદારી રાખવી એ પણ આપણી ફરજ છે। કોઈનું જીવન બચાવવાથી ઉમદા કામ કોઈ નથી એમ જણાવી વાહન ચલાવતી વખતે સૌ કોઈએ નિયમો પાળવા જોઈએ। આમ સૌને ટ્રાફિક નિયમોથી અવગત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આજના દિવસે ફૂલ આપી નિયમોનું ગાંધી ચિંધ્યા માર્ગે જાણકારી આપવામાં આવી હતી। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના આજના પ્રોગ્રામમાં પોલીસ વિભાગ, તંત્ર, વહીવટીતંત્ર અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનોના સહકાર સાથે આ માસનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થાય તો પોતાનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર એ જ્યારે ચલાવતા હોય ત્યારે ટુ વ્હીલરમાં હેલ્મેટ અવશ્ય પહેરે અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અવશ્ય બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા જે લોકો પણ વાહન ચલાવે છે એ તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ ચોક્કસપણે મેળવે અને ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સના જે કેમ્પ થાય એમાં પણ એલિજિબલ માણસો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને જ પોતાના વ્હીકલને ડ્રાઇવિંગ કરે અને સરકારનો જે આ પ્રયત્ન છે અને શુભ આશય છે એના દ્વારા માર્ગ સલામતી વધુમાં વધુ વધારો થાય। દેશમાં વાર્ષિક વધતા અકસ્માતને કારણે આપણા દેશનું યુવાધન જે છે તે અકસ્માત પીડિત થાય છે અને તેનાથી આપણા ભારતના આર્થિક વિકાસને ઘણો નુકસાન થવા પામે છે। એટલે તે બાબતે આપણે જનજાગૃતિ ફેલાય તે માટે સરકારે માર્ગ સલામતી મહિનો ઉજવવાનું નક્કી કર્યું છે। 15 જાન્યુઆરી 2024થી 14 ફેબ્રુઆરી 2024 સુધી ઉજવવામાં આવશે। તેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, જેની અંદર શાળા અને કોલેજની અંદર જનજાગૃતિના કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, આઈ ચેકઅપ કેમ્પ, પછી જે આપણે તાપી જિલ્લાની અંદર જેટલા પણ એવા રસ્તા છે કે જ્યાં અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધારે છે તો જિલ્લાની વિવિધ ઓથોરિટી ત્યાં જઈને ત્યાંથી એના સજેશન મેળવશે। આ પ્રસંગે આરટીઓ એસકે ગામિત સહિત આરટીઓ અને પોલીસ વિભાગનો સ્ટાફ તથા વ્યારા નગરમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ।